सुप्रभातम। नमो नमः। श्रीमती LP सवाणी विद्याभवन, हनी पार्क, अडाजन रोड, स्टैंडर्ड 9th, संस्कृत, चैप्टर 6, सर्वम चारुतरम वसंते, एवरीथिंग मोर ब्यूटीफुल इन स्प्रिंग। આ જે કાવ્યના શ્લોક છે તે મહાકવિ કાલિદાસે લખેલા છે અને ઋતુ સંહારમાંથી લેવાયા છે. કાલિદાસના જીવન વિશે ચોક્કસ માહિતી તો નથી મળતી. તેના માટે વિદ્વાનોનો મતભેદ છે. કાલિદાસની ઉત્તમ કૃતિઓથી સંસ્કૃત સાહિત્ય ઝળહળી રહ્યું છે. કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશીય, માલવિકા અગ્નિમિત્રમ, રઘુવંશમ, કુમાર સંભવમ, ઋતુસંહારમ અને મેઘદૂત જેવા રચનાઓ લખીને સંસ્કૃત સાહિત્યને સમૃદ્ધ કરી દીધું છે. કહેવાય છે કે મહારાજ વિક્રમાદિત્યની મહારાજ સભામાં નવરત્નોમાં કાલિદાસ હતા એવી માન્યતા છે. આના આધારે કાલિદાસનો જે સ્થિત કાળ હતો તે વિક્રમની પ્રથમ સદી અર્થાત આજથી લગભગ 2000 વર્ષ પૂર્વનો કહી શકાય. કવિ કુલગુરુ કાલિદાસ પ્રકૃતિના તથા ઉપમાના કવિ તરીકે વિખ્યાત હતા. એક તરફ અભિજ્ઞાન શાકુંતલમ નાટકમાં તેમણે પ્રકૃતિના સંખ્યાબંધ પદાર્થોનો પાત્રરૂપે રજૂ કર્યા છે અને બીજી તરફ મેઘદૂતમ અને ઋતુસંહાર નામના ખંડ કાવ્યમાં તેમણે પ્રકૃતિનું ઘણું સુંદર વર્ણન કર્યું છે. આ પદ્યમાં પણ ઋતુસંહારમાંથી વસંત ઋતુનું અત્યંત સુમનોહર વર્ણન કરનાર 5 શ્લોકો અહીંયા વર્ણવેલા છે. સર્વચારુતરમ વસંત, everything more beautiful in spring. Mahakavi Kalidas is a renowned poet of Sanskrit as well as of the world. He has written a total of 7 works, of which Malvika Agnimitram, Vikramavarshya and Abhigyan Sankuntalam are plays. Raghuvamsam and Kumar Sambhavam are long poem yani Mahakavya, and Ritu Sanharam and Meghdutam are Khandakavya. It is believed that Kalidas was one of the 9 gems of the court of Maharaj Vikramaditya. On that base, it can be estimated that Kalidas lived during the 1st century of the Vikram era, about 2000 years ago. This poet has been hailed as the master of nature as well as of similar. On the one hand, he has personified many objects of nature in Abhigyan Sankuntalam, and on the other, he has unique, vivid described of nature in Ritu Sanharam and Meghdutam. In this lesson, we shall study 5 verses describing spring from Ritu Sanharam. We will learn how objects can be described and also the use of તત્પુરુષ સમાસ. પ્રથમ શ્લોકની શરૂઆત કરીએ. ધ્રુમાઃ સપુષ્પાઃ સલિલં સપદ્મં, સ્ત્રિયઃ સકામાઃ પવનઃ સુગંધિઃ, સુખાઃ પ્રદોષા દિવસાશ્ચ રમ્યાઃ, સર્વં પ્રિયે ચારુતરમ વસંતે. ધ્રુમાઃ એટલે વૃક્ષ, ટ્રીઝ. સપુષ્પા હા મતલબ બહુવચન છે, ફૂલો સાથે. સલિલમ એટલે પાણી. સપદ્મમ એટલે પદ્મય સહિતમ એટલે કે કમળોવાળું. સ્ત્રિય એટલે કે સ્ત્રીઓ, લેડીઝ. સકામઃ કામનાવાળી, પ્રેમ ભરેલી. સુગંધી મતલબ કે સુવાસવાળો. સુખાહ મતલબ કે સુખમય. પ્રદોષાહ એટલે કે રાતનો પ્રારંભિક કાળ એટલે સાંજનો સમય જે કહેવાય તેને પ્રદોષ કહેવામાં આવે છે. અહીં રાતનો શરૂઆતનો જે સમય છે તેના વાત કરવામાં આવેલી છે. રમ્યાહ એટલે કે રમણીય, રમણીયામણા. પ્રિય એટલે પ્રિયા માટે વપરાયું છે અને ચારુતરમ એટલે ખૂબ સોહામણું. અહીં કહેવામાં આવ્યું કે ધ્રુમાહ સપુષ્પાહ સલિલમ સપદ્મમ, સ્ત્રિય સકામાહ પવન સુગંધિતમ. વૃક્ષો ફૂલવાળા છે,
પાણી કમળવાળું છે, સ્ત્રીઓ પ્રેમ ભરેલી છે, કામનાવાળી છે, પવન સુવાસવાળો છે, અને સુખાહ પ્રદોષાહ, અને જે પ્રદોષ છે એટલે કે સાંજનો સમય છે તે સુખમય છે, અને દિવાસાશ્ચ રમ્યાહ, અને દિવસો રળિયામણા છે. સર્વમ પ્રિય ચારુતરમ વસંતે, હે પ્રિયા, વસંત ઋતુમાં દરેકે દરેક વસ્તુ ખૂબ સુહામણું લાગે છે. ટ્રાન્સલેશન લઈએ. ઓ બિલવેડ, everything is more beautiful in the spring season. The trees are all the bloom, the water is with lotuses, ladies are full of love, the wine is fragrant, the everything are happy and days are pleasant. બીજો શ્લોક. વાપી જલાનાં મણિમેખલાનાં શશાંકભાસાં પ્રમદાજનાનાં આમ્રદ્રુણાનાં કુસુમાનનાતાં દદાતિ સૌભાગ્યમયં વસંતઃ. અયવસંતઃ દદાતિ, દદાતિ એટલે કે આપે છે. વાપી જલાનામ, વાપી જલાનામ એટલે કે જળ, વાવડીઓના. પહેલાંના જમાનામાં નાની નાની વાવડીઓ હતી જ્યાં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો. એટલે કહ્યું છે વાપીનામ જલાનાની, મતલબ કે વાવડીઓના જળ. મણિમેખલામ, મણિમેખલા એટલે કે મણિઓના કંદોરો, મેખલા એટલે કે કંદોરો, પણ મણિઓથી સુશોભિત એવો કંદોરો જે હોય છે. અને પ્રમદાજના એટલે કે વિશેષણ છે, અને સ્ત્રીઓ મહિલાઓ માટે કહ્યું છે. શશાંક ભાસામ એટલે કે ચંદ્ર જેવી કાંતિ, શશાંક એટલે કે ચંદ્ર, ભાસામ એટલે કે કાંતિ, જેની ચંદ્ર જેવી કાંતિ છે તે. કુસુમાત્ન નાતામ એટલે અહીંયા કુસુમ માટે ફૂલોથી નમેલા, કુસુમોથી નાતામ એટલે કે નમેલા. સૌભાગ્યમ એટલે કે સૌંદર્ય, સૌંદર્ય જે આપે છે તે. અહીં કહેવાયું છે વાપી જલાના મણિમેખલામ, આ વસંત વાવોના જળને એટલે કે વાવડીઓના જળને, મણિમેખલાનામ એટલે મણિઓના કંદોરા ધારણ કરેલી, શશાંક ભાસામ પ્રમદાજનામ તથા ચંદ્રની કાંતિવાળી, ચંદ્રના તેજવાળી સ્ત્રીઓને, અને આમ્રધૃણાનામ કુસુમાનાતામ એટલે કે મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે. અહીંયા કવિ કાલિદાસ કહે છે કે જેમ વસંત ઋતુ આવે એટલે બધાને શ્રૃંગાર કરવાનું મન થાય છે, અને સાથે સાથે ચંદ્ર પણ એટલો તેજસ્વી હોય છે કે વસંત ઋતુમાં કોઈ વાદળા નથી હોતા, કોઈ વરસાદ નથી હોતો, એટલે આસમાન પણ એકદમ સ્વચ્છ હોય છે. અને સાથે સાથે એ સમય છે કે જ્યારે વધારે ઠંડી નથી હોતી અને વધારે ગરમી નથી હોતી. તો એ વાતાવરણમાં શ્રૃંગાર, વસ્ત્રો આ બધું વધારે ધારણ કરવાનું મન થાય છે. એટલે અહીંયા સ્ત્રીઓના શ્રૃંગારની વાત કરવામાં આવી છે, ચંદ્રની તેજસ્વીતાની વાત કરવામાં આવી છે, અને આમ્ર વૃક્ષો એટલે આંબા ઉપર જે મોર બેસે છે, એટલે કે જે ફળ પાકતા પહેલાં જે નાનું મોરની રૂપમાં જે ફળ નાનું આવે છે તેની વાત, એટલે કે તે લાગવાથી ડાળીઓ થોડીક લચી પડે છે, એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે વસંત ઋતુમાં વાવોના જળને, મણિઓના કંદોરા ધારણ કરેલી સ્ત્રીઓ જે છે, અને મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષોનું સૌંદર્ય અહીંયા પ્રદાન કરેલું છે એવું કહેવાયું છે. This spring season bestowed beauty on the water of the pond, on the ladies having lustre like that of the moon, wearing the waistband of jewels, and on the mango trees bent with the load of flowers. ત્રીજો શ્લોક લઈએ. કર્ણેષુ યોગ્યમ નવકર્ણિકારમ ચલેષુ નીલ્વે અલશેક અવશુકમ શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયાઃ પ્રયાંતિ કાંતિ પ્રમદાજનાઃ. પ્રમાદજનાઃ એટલે કે સ્ત્રીઓના, મહિલાઓના, કર્ણેશુ એટલે કે કાનમાં, નવકર્ણિકારમ
નવ એટલે કે નવ, કર્ણિક એટલે કે કરણનું ફૂલ જે હોય છે તે, ચલેસુ એટલે કે ફરફરતી જે ઉડતું હોય છે તે, અલકેસુ એટલે કે વાળની લટમાં, અશોકમ એટલે કે અશોકનું ફળ, અશોકનું ફૂલ, શિખાઉ સુ એટલે કે શિખાઓ પર, નવમલ્લિકાયા પુષ્પ, નવમાલિકાનું જે ફૂલ હોય છે તે, કાંતિમ પ્રયાંતિ, કાંતિ એટલે કે શોભા, પ્રયાંતિ એટલે કે પ્રદાન કરે છે, સુંદરતા આપે છે. અહીંના મહિલાઓના જે ફૂલના શ્રૃંગાર છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્ણેશુ યોગ્યમ નવકર્ણિકા એટલે કે મહિલાઓના કાનોમાં યોગ્ય એવું તાજું ફૂલ કરેલું હોય છે. પહેલાંના સમયમાં ઓર્નામેન્ટ્સ તો હતા, પણ ફૂલના શ્રૃંગારની મહિમા પણ વધારે હતું. તો અહીં ઋતુ સંહારમાં ઋતુ પ્રમાણે જે ફૂલો આવતા હતા તેનો શ્રૃંગાર મહિલાઓ કરતી હતી. તે કહેવામાં આવ્યું છે કે મહિલાઓના કાનોમાં યોગ્ય એવું તાજું કરેલનું ફૂલ, ચલેસુ નીલ અલ્કેશ અશોકમ, અને ફરફરતા વાળમાં, કાળા જે વાળમાં, નીલ એટલે કાળા અહીંયા લીધું છે, અલ્કેસુ, અલ્કેસુ એટલે કે વાળની લટ, અને એમાં અશોકનું પુષ્પ, અને સાથે સાથે શિખાઓ પર નવમાલિકાનું ફૂલ શોભાયમાન થાય છે, એવું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. અને પ્રમાદ જનાનામ એટલે સ્ત્રીઓ, સ્ત્રીઓના શ્રૃંગારની વાત કરવામાં આવી છે કે કાનમાં કરેણનું ફૂલ, અને ઉડતા વાળમાં, કાળા ઉડતા વાળમાં અશોકનું પુષ્પ, અને શિખાઓ પર નવમાલિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે. ફ્રેશ કર્ણિકા ફ્લાવર suitable to be worn of the ears, Ashoka flowers on the loose black hair, and Navmallika flower on the top knots of young ladies look beautiful. ચોથો શ્લોક લઈએ. ગુરુણી વાસાંસી વિહાય તૂર્ણમ તનુની લાક્ષારસ રંજિતાની સુગંધી કાલા ગુરુધૂપિતાની ધત્તે જન કામમદાલ આલસ સંગ. અહીં કહેવાયું છે કે ગુરુણી વાસાંસી, ગુરુણી એટલે કે જાડા, વાસાંસી એટલે વસ્ત્રો, એટલે કે જે જાડા વસ્ત્રો હોય છે તે, તૂર્ણમ, તૂર્ણ એટલે કે જલ્દીથી, વિહાય એટલે કે છોડી દઈને, અને કાલા ગુરુ ધૂપિતાની એટલે કે સુગંધીદાર કાળા અગરુના ધૂપ, લાક્ષા રસ રંજિતાની, લાક્ષાયા રસ રંજિતાની એટલે કે લાખના રસથી જે રંગાયેલા હોય છે તે, તનુની એટલે કે પાતળા એકદમ ઝીણા, ધત્તે એટલે કે ધારણ કરે છે, અને કામમ દાલ સાંગા એટલે કે જે આળસથી વૃત્તિની જે શરીરમાં હોય છે તે આળસ વૃત્તિવાળું. અહીં ગુરુણી વાસાંસી, ગુરુણી એટલે કે જે હેવી ગાર્મેન્ટ્સ તે છે, વાસાંસી એટલે કે વસ્ત્રો, એટલે કે જેવું આપણે વસંત ઋતુ આવે એના પહેલાં શરદી હોય છે, એટલે કે શિયાળો હોય છે, તો ત્યારે આપણે જાડા વસ્ત્રો ધારણ કરતા હોઈએ, પણ જેવો વસંત ઋતુ આવે એટલે જાડા વસ્ત્રોનો ત્યાગ કરી ને આપણે બારીક એટલે કોટનના વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દઈએ છીએ. અને તનુની લાક્ષા રસ રંજિતાની, પહેલાંના સમયમાં રંગ કરવા માટે લાખનો જે રંગ હતો તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, એટલે કહ્યું છે કે, અને બીજું કે એ જે રંગ હતા બધા તે ઠંડા રંગ હતા, અને જે શરીરને આપણને ઠંડક પહોંચાડતા હતા, અને સાથે સાથે સુગંધી અગરુનું ધૂપ કરવામાં આવતું હતું, કાલા ગુરુ ધૂપિતાની એટલે કે અગરુના ધૂપવાળું જે વાતાવરણ હતું તે આપણને વધારે સુહામણું લાગતું હતું, અને સાથે સાથે જે આમાદ પ્રમાદવાળું હતું એવું વાતાવરણ પડતું, કારણ કે જ્યારે વાતાવરણમાં ઠંડક હોય, ખુશનુમાન હોય, ત્યારે આપણને કાર્ય કરવા કરતાં બેસી રહેવાનું ઘણીવાર મન થતું હોય છે. તેનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે કે પ્રેમના આવેગવાળી આળસુ શરીરવાળા લોકો જાડા વસ્ત્રો જલ્દીથી છોડી દેતા હતા, અને સુગંધીદાર
કાળા અઘરૂના ધૂપવાળા અને લાખના રંગથી રંગાયેલા ઝીણા એટલે કે પાતળા વસ્ત્રો ધારણ કરતા હતા. પીપલ હુઝ બોડી ઇઝ lethargic due to aesthetic of love quickly give up heavy garments and wear the light garments that are dye with lac and fumigated with the fragrant smoke and sandalwood. फिफ्थ श्लोक लइए. किं किंसुकैः सुखमुख अच्छ विभिन्न भिन्नः किं कर्णिकारकुसुमेन हतं मनोजैः यत् कोकिलः पुनरयं मधुरै वर्चोभिः युनाना मनः સુવદતનાનિહિતમ નિહંતિ. આ શ્લોકમાં કહેવાયું છે કે સુખમુખ છ વિભિઃ એટલે પોપટની ચાંચ જેવી કાંતિવાળા. કિમ ન ભિન્નમ સુભેદાયું, ભિન્નમ એટલે કે અહીંયા લેવાનું છે કે ભેદાયેલું છે. કર્ણિકાર કુસુમૈ મનોજ્ઞૈ, અહીં કિમ ન હતમ એટલે કે શું હણાયું છે. અયમ કોકિલઃ આ કોયલથી, મધુરૈ વચોભિઃ મધુર એટલે કે મીઠા વચોભિઃ એટલે કે ટહુકાઓથી. યુનાનમ એટલે કે યુવાનોના. સુવદનાનિહિતમ એટલે સુંદર મુખવાળી સ્ત્રી, સુવદન જેનું મુખ સુંદર છે તે. મનઃ એટલે કે મનને, નિહંતી એટલે કે હણવું, હણે છે. અહીં કહેવાયું છે કિમ કિંસુકૈ સુકમુખ છ વિભિન્નમ ભિન્નમ એટલે કે પોપટની ચાંચ જેવી કાંતિવાળા કેસુડાથી સુભેદાયું નથી. એટલે અહીંયા પણ વસંત ઋતુનું કહે છે કે વસંત ઋતુમાં કેસુડાના ફૂલો વધારે આવેલા છે. આપણે હોળીના વખતે કેસુડાના પાણીથી હોળી રમીએ છીએ. એટલે કે એ જે ફૂલો હોય છે તે પોપટની ચાંચ જેવા હોય છે. તો એનાથી વાતાવરણ, આપણે જ્યારે ફૂલને જોઈએ છીએ તો આપણને પણ ઘણા સુંદર લાગે છે. એટલે કહ્યું છે કે પોપટની ચાંચ જેવી કાંતિવાળા, કેસુડાનીથી શું ભેદાયું નથી. એટલે કે દરેકે દરેક જગ્યાએ એની જે અસર છે તે વર્તાય છે. કિમ કર્ણિકાર કુસુમૈને હત મનોજય, અને કર્ણિકાર એટલે કે કરણના સુંદર ફૂલો વડે શું હણાયું નથી. એટલે કરણના ફૂલો પણ વાતાવરણમાં સુગંધિત પ્રસરાવે છે અને એનાથી લોકોના મન આહલાદક થાય છે. યત કોકિલઃ એટલે કે કોકિલ એટલે કે કોયલ, પુનરપે મધુર વચોભે અને કોયલ પણ મધુર ટકાઓથી બધાના મન હરી લે છે. યુનાનામ મનઃ, યુનાનામ એટલે કે યુવાન લોકોના યુથ, મન સુવદન નિહિતમ નિહંતી અને યુવાન હૈયાઓના મનને પણ હણે છે, હરી લે છે. એટલે કે વસંતનો જે વૈભવ છે, વસંતની જે સમૃદ્ધિ છે તે પ્રકૃતિ ઉપર તો થાય છે પણ સાથે સાથે યુવાન હૈયાઓના મન પર પણ એ લોકોની અસર થાય છે. ઇન ધીસ ધ માઇન્ડ ઓફ ધ યુથ instead in ladies with beautiful face broken by the kesuda flower bright like the beak of a parrot. Is it not defeated by the beautiful karnika flowers? Why then this kokila bird is killing it again by its sweet notes?